અમદાવાદના નવરંગપુરામાં વૃદ્ધાની હત્યાનો આરોપી ઝડપાયો તો રાજકોટમાં વૃદ્ધા પર હુમલો કરનાર યુવતીની ધરપકડ. સાધ્વી જયશ્રીગીરી સામે વધુ એક ફરિયાદ. હાથ ધમકીથી 8.5 લાખ રૂપિયા પડાવ્યાની થઈ ફરિયાદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કોલસાના વેપારીએ નોંધાવી 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ. ઓટીપી નંબર ટ્રેસ કરવા મોબાઈલ કરી દીધો હતો બંધ. વડોદરામાં ભરૂચના વેપારીના અપહરણ અને લૂંટમાં આરોપી વિકી કહારનું સરેન્ડર. વેપારીને કાળા નાણાં ધોળા કરવા બોલાવ્યો હોવાનો ખુલાસો. આણંદના ફટાકડાના ગોડાઉનમાં લાગી ભયાનક આગ, 2 લોકોના મોત. વીટીવીના વિશેષ કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોક પટેલનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લોખા ઝોખા. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. આણંદમાં આંકલાવના ધારાસભ્યને અપાયેલી ધમકીને લઈને પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે. ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા ધમકી મળવાના મામલે ધારાસભ્ય અમિત ચાવડાએ પોલીસને રજૂઆત કરતા જિલ્લા પોલીસ વડાએ ધારાસભ્ય અમિત ચાવડાને પોલીસ રક્ષણ આપ્યું છે. આપને જણાવીએ, થોડા સમય પહેલા ધારાસભ્ય અમિત ચાવડાને ફોન કોલ દ્વારા રવિ પૂજારી ગેંગ તરફથી ધમકી મળી હતી. આંકલાવના ધારાસભ્ય છે સંદીપ રાજપૂત અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, ખાસ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે ધારાસભ્યને. કેવા પ્રકારનું આ રક્ષણ છે અને કેવા પ્રકારની ધમકી આપવામાં આવી હતી ધારાસભ્યને? જી, જણાવી દઉં નિશ્ચિત આપને કે થોડાક દિવસ અગાઉ જે કોંગ્રેસના ધારાસભ્ય છે બોરસદ વિધાનસભાના અમિતસિંહ ચાવડા, એમને રવિ પૂજારી ગેંગ તરફથી તેમને જાનકી મારી નાખવાની ધમકી મળી હતી. જે બાદ તેમને જિલ્લા પોલીસ વડાને આ અંગે ફરિયાદ કરી હતી અને પોતાનું રક્ષણની માંગણી કરી હતી, જેને લઈને આજે જિલ્લા પોલીસ વડા સૌરભસિંહે તેમને 2 કોન્સ્ટેબલ 2 પોલીસ કર્મીઓને એમની રક્ષા માટે ફાળવ્યા છે. અને કહી શકાય કે દિવસે ને દિવસે જે અહીંયા આણંદમાં ખોફ વધી રહ્યો છે રવિ પૂજારી ગેંગનો, તેને લઈને જિલ્લા પોલીસ વડાએ આજે પ્રથમ પગલું ભર્યું છે સુરક્ષાને લઈ. અને કહી શકાય કે આને લઈને ધારાસભ્યને હાલ સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવી છે જિલ્લા પોલીસ. બિલકુલ સંદીપ, ધન્યવાદ જાણકારી. આ તરફ અમદાવાદમાં જાણીતા ગાયક અરિજીતસિંહના કોન્સર્ટનો મામલો હજુ શમવાનું નામ નથી લેતો. આ મુદ્દે થયેલી આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે આ કોન્સર્ટમાં મોટા પાયે કરચોરી કરવામાં આવી છે. આ બાબતે 92 લાખની કરચોરી સામે આવી છે. આ કોન્સર્ટ ડિસેમ્બરમાં યોજાયો હતો અને ઇવેન્ટ યોજનાર કંપની જીપ્સી ઇવેન્ટ સામે 92 લાખની કરચોરીની ફરિયાદ થઈ હતી. તો બીજી તરફ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી હોવાનો પાંગળો બચાવ થઈ રહ્યો છે. સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, આ સમગ્ર ઘટના અંગે વધુ વિગતો આપશો. જે નિશ્ચિત જેવી રીતે જે અરિજીતસિંહનો જે ડિસેમ્બરમાં જે 22 તારીખે જે રાજપથ ક્લબ ખાતે જે કોન્સર્ટ યોજવામાં આવેલો, એ કોન્સર્ટ યોજતાને 2 દિવસ અગાઉ પણ આ મુદ્દે છે અમુક વાતો વહેતી થઈ હતી કે આજે જે કોન્સર્ટ રાખવામાં આવેલો છે તે કોન્સર્ટમાં ટેક્સ ભરવામાં આવ્યો, ત્યારે પણ જે સરકાર દ્વારા વારંવાર જે આ ચેન્જીસ કરવામાં આવ્યા. પરંતુ અત્યારે ત્યારબાદ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ જે હિતેશ પટેલ છે, તેઓ એક આરટીઆઈ કરી છે, તેમાં જે ખુલાસો જે બહાર આવ્યો છે તેમાં જે 92 લાખ જેટલો જે કર થાય છે તે કર નથી ભર્યો હોવાની અને તપાસ ચાલુ હોવાની જે સરકારના જે અધિકારીઓ છે તે વાતો કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેક્સ છે તે ટેક્સ ચોરી કરવાનો પણ એક મામલો સામે આવ્યો હોય તેવું લાગ્યું. આ સિવાય જે 3 આની પ્રથમ જે ઇવેન્ટ હતી તેઓ પણ આ રીતે કોઈ માહિતી રેકોર્ડમાં નથી તેવી પણ વાતો કરવામાં આવી છે. ત્યારે હજુ પણ એક આગામી દિવસોમાં આ જ કંપની દ્વારા નવો એક ઇવેન્ટ યોજાવા જઈ રહેવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે. બિલકુલ મેહુલ, ધન્યવાદ જાણકારી માટે. વડોદરામાં ભરૂચના વેપારીના અપહરણ અને લૂંટ મામલે છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા આરોપીએ શરણાગતિ કરી છે. આરોપી વિકી કહારે સરેન્ડર કર્યું છે અને ખુલાસો કર્યો છે કે વેપારીને કાળા નાણાં સફેદ કરવા બોલાવ્યો હતો અને બાદમાં તેનું અપહરણ કરીને રૂપિયા 2.25 કરોડની લૂંટ ચલાવી હતી. અમદાવાદના નવરંગપુરામાં વૃદ્ધાની હત્યાના મામલે આરોપી ઘરઘાટીની ધરપકડ થઈ છે. આરોપી ઘરઘાટીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે. મહત્વની વાત એ છે કે આરોપી ઘરઘાટીના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં તે હાથમાં લાકડી લઈને જોવા મળી રહ્યો છે. તો આરોપી ઘરઘાટી સીસીટીવીમાં કેદ થયો, પરંતુ ગણતરીની કલાકોમાં આ આરોપી ઘરઘાટીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજસ્થાનથી તેને પકડી પાડવામાં આવ્યો છે. 75 વર્ષીય વૃદ્ધાની
હત્યા કરી નાખવામાં આવી હતી. તો ઘરઘાટી રાખતા લોકો માટે આ એક લાલબત્તી સમાન ઘટના છે. મહત્વનું છે કે અમદાવાદના નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટીમાં આવેલા એકલવ્ય ફ્લેટમાં 75 વર્ષીય માલતીબેન નામના વૃદ્ધાની તેના જ ઘરઘાટીએ હત્યા કરી નાખી હતી. તેમના ઘરમાં જ ઘરઘાટી તરીકે નોકરી કરતા બંસી મીણા નામના વ્યક્તિએ તેમના માથામાં બોથડ પદાર્થ મારીને તેમની હત્યા કરી 15,000 રૂપિયાની ચોરી કરીને આરોપી ઘરઘાટી ફરાર થઈ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે આ કિસ્સા પરથી એકલા રહેતા વૃદ્ધોને ચેતવા જેવું છે. ઉપરાંત ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી રાખનારી તમામ વ્યક્તિ માટે આ એક ચેતવણીરૂપ ઘટના છે. વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ઘરઘાટીની તમામ વિગત આપવી પણ આવશ્યક હોય છે. આ તરફ રાજકોટમાં એક વૃદ્ધા પર લોખંડની પાઇપ અને કાતર વડે હુમલો કરવાના મામલે આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાલાવાડ રોડ પર જોલી એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય લાભુબેન પાસે સોનલ નામની યુવતી નોકરીની માંગણી કરવાના બહાને આવી અને ત્યારબાદ અચાનક જ તેણે વૃદ્ધા પર હુમલો કર્યો. એપાર્ટમેન્ટમાં જ થોડા સમયથી પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવેલી સોનલ નામની યુવતી કામ માંગવા માટે તેમના ફ્લેટમાં આવી હતી. કામ બાબતની ચર્ચા દરમિયાન કોઈ બાબતે મામલો બીચકાયો અને ઉશ્કેરાઈ ગયેલી સોનલે ફ્લેટનું બારણું બંધ કરી લાભુબેન કંઈ સમજે તે પહેલા તેના પર હુમલો બોલાવ્યો. આ ઉપરાંત સોનલે તેની ડોકમાં પહેરેલા સોનાની ચેઇનની લૂંટ પણ કરી. બાદમાં વૃદ્ધાને છરી અને કાતરના 10 જેટલા ઘા માર્યા હતા. બનાવ બાદ વૃદ્ધાના ભાઈ ત્યાં આવી જતા યુવતીને ભાગવાની તક ન મળી અને તે ફ્લેટની અગાસીના છજામાં છુપાઈ ગઈ હતી, જ્યાં તે બેભાન થઈ જતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેની ધરપકડ કરાઈ છે. સોનલબેન વેગડા જે છે સવારના સમયે લાભુબેનના ઘરે જઈ અને વાત કરી હતી કે મારે પૈસાની જરૂરિયાત છે, તો મને નાનું મોટું કામ આપો તમારે ત્યાં, હું ગમે તે કામ કરી લઈશ. તો વૃદ્ધાબેને ના પાડી. જે અનુસંધાને રાતના આશરે 9 વાગ્યાના સુમારે યુવતી વૃદ્ધાના ઘરે જઈ અચાનક છરી અને કાતર લઈને બેન ઉપર હુમલો કરીને માથામાં તથા ખભામાં ઈજા પહોંચાડી અને બેનની સોનાની ચેનની લૂંટ કરીને ગુનો દાખલ કરેલ છે. રાજકોટમાં સ્વાઇન ફ્લુએ ફરી દેખા દેતા ફફડાટ ફેલાયો છે. સ્વાઇન ફ્લુના કારણે રાજકોટની એક મહિલાનું મોત થયું છે. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે મોત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં સાધ્વી જયશ્રીગીરીનો કેટલો ત્રાસ હતો તે અત્યાર સુધી તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો બાદ માલુમ પડી રહ્યું છે. અત્યાર સુધી તો લોકો તેના વિરુદ્ધ બોલતા ડરતા હતા, પરંતુ જેવો સાધ્વીની કાળી કરતૂતોનો ભાંડો ફૂટ્યો કે તમામ પીડિતો એક પછી એક સામે આવી રહ્યા છે. સાધ્વી વિરુદ્ધ બનાસકાંઠામાં જ કુલ 5 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. બનાસકાંઠાના પાલનપુરની જયશ્રીગીરી કે જે પોતાને ગણાવતી તો સાધુ, પણ અપશબ્દો બોલતા પણ નહોતી ખચકાતી. તે લોકો પાસેથી ઉછીના પૈસા લેતી અને એ પૈસા જો કોઈ પરત માંગે તો ધાક ધમકી આપીને ચૂપ કરાવી દેતી. લોકો પણ તેનાથી એટલા ડરતા કે તેની સામે અવાજ નહોતો ઉઠાવી શકતા. પણ હવે સાધ્વીની કાળી કરતૂતોનો પર્દાફાશ થતા લોકોમાં હિંમત આવી છે. એક પછી એક લોકો સાધ્વી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે. સાધ્વી વિરુદ્ધ બનાસકાંઠામાં અત્યાર સુધી કુલ 5 ફરિયાદ થઈ છે. જે મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં 5 કરોડની છેતરપિંડી, વિદેશી દારૂ અને રોકડ અંગેની ફરિયાદ અને ખંડણી તેમજ ઊંચા વ્યાજની માંગણીની ફરિયાદનો સમાવેશ થાય છે. જ્યારે પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં 6 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે વડગામ પોલીસ મથકમાં 8.50 લાખની છેતરપિંડી અને ત્રાસની ફરિયાદ નોંધાઈ છે. સાધ્વી વિરુદ્ધ થયેલી આ ફરિયાદો જ કહી આપે છે કે બનાસકાંઠા જિલ્લામાં તેનો કેટલો ત્રાસ હતો. આરોપી જયશ્રીગીરી ગોસ્વામી છે, એને ઉપર અત્યાર સુધી કુલ 5 ફરિયાદ દાખલ થઈ છે. અગાઉ જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ હતી, એના પછી દારૂના કબજાના કેસના ગુના નોંધવામાં આવ્યા હતા.
એના ઉપરાંત પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને વડગામ પોલીસ સ્ટેશનમાં પણ જે વ્યાજખોરી અને ખંડણીની ફરિયાદો દાખલ થઈ છે અને અત્યારે એ રિમાન્ડ ઉપર છે અને જે વધુ 3 ગુના દાખલ થયા છે એમાં પણ તપાસ દરમિયાન જે રિમાન્ડ મેળવવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં સાધ્વી જયશ્રી ગીરી પ્રોહિબિશનના ગુના હેઠળ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે કહી શકાય કે સાધ્વીનો કેસ દિવસે ને દિવસે મજબૂત બની રહ્યો છે અને આગામી સમયમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. મોગજી પટેલ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદના બહુચર્ચિત એલજી હોસ્પિટલ અંધાપાકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે તબીબોની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ યોગ્ય દિશામાં કરવા ટકોર કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બની ત્યારે 15 લોકોએ આંખો ગુમાવી હતી. તો એલજી હોસ્પિટલમાં કુલ 15 લોકોએ આંખો ગુમાવ્યા બાદ હાઈકોર્ટમાં આજે આ અંગેની એક સુનાવણી હાથ ધરાઈ, જેમાં હાઈકોર્ટે ડોક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને યોગ્ય દિશામાં આ કેસ અંગે કેસની તપાસ થાય તેવી ટકોર કરી છે. સુરતમાં ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ પર ઈંડા ફેંકવાના આરોપમાં પાટીદાર યુવક વિજય માંગુકિયાની થયેલી પિટાઈને લઈને હાર્દિકે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજરી પુરાવા માટે આવ્યો હતો, જ્યાં હાજરી પુરાવીને પોલીસ મથક બહાર આવ્યા બાદ તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓએ વિજય માંગુકિયાને માર માર્યો છે અને રાજ્યમાં ફરી ગુંડાગીરીનું શાસન સક્રિય થઈ રહ્યું છે. ભાજપના લોકો કોઈ પણ હદે જઈ રહ્યા છે અને પોલીસે હજુ સુધી કોઈ કામગીરી કરી નથી. એ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કાયદો વ્યવસ્થા રાજ્યની અંદર નથી. સૌ લોકો સાથે મળીને સમાજ હિત માટે કાર્ય કરી રહ્યા છે. ત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે ભાજપની અંદર 302 હોય તો પ્રમુખ બને, 307 હોય તો ઉપપ્રમુખ બને, 376 હોય તો મહામંત્રી બને. ભાજપ આખી રીતે ગુંડાગર્દી શાસન કરવા માંગે છે. જે પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ એમની પર કાયદાકીય રીતે ઘણા બધા ગુનાઓ લાગેલા છે, તો એ પાર્ટી પાસેથી બીજી કોઈ આશા હોઈ ન શકે. તો બીજી તરફ વિજય માંગુકિયાને મળવા હાર્દિક પટેલ હોસ્પિટલ પહોંચ્યો હતો. વિજય માંગુકિયા પર થયેલા હુમલાની ઘટનામાં કાયદાનો ભંગ થઈ રહ્યો હોવાનું હાર્દિકે જણાવ્યું. જો આ મામલે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો 9 તારીખે પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કરવાની હાર્દિકે ચીમકી ઉચ્ચારી છે. એ પ્રમાણે વિજય માંગુકિયાએ કીધું કે ઋત્વિકે ઇશારો કર્યો હતો ને એના જે ગુંડાઓ લાયા હતા સ્પેશિયલ આ રેલીને સફળ કરવા માટે ગુંડાઓ લઈને આવ્યા હતા, એમને એમની પર હુમલો કર્યો છે અને જોયું અહીંયા 3 થી 4 ટાંકા આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કાયદાનો પણ ભંગ થઈ રહ્યો છે અને ગુંડાગર્દી શાસન ખૂબ આ લોકો મેદાને આવી ગયા છે કે કોઈ પણ રીતે સત્તા હાંસલ કરવા માટે ગુંડાગર્દી કરવી પડશે તો પણ કરશે. પણ એ સ્પષ્ટ છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમે કીધું છે કે 9 તારીખ સુધીમાં જે બી કરવું પડતું હશે એમની ધરપકડ વગેરે જે કરો, નહીં તો 9 તારીખે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કરીશું. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી 15મી ફેબ્રુઆરી સુધીમાં નોટબંધીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. મહત્વનું છે કે કોંગ્રેસે આ માટે નિરીક્ષકોની નિમણૂક પણ કરી છે, જે અંતર્ગત રાજ્યની 182 વિધાનસભા ક્ષેત્રોમાં નોટબંધીનો જલદ કાર્યક્રમ તેઓ આગામી દિવસોમાં આપશે. તો ગુજરાત કોંગ્રેસના તમામ ઉપપ્રમુખ, મહામંત્રી અને પ્રવક્તા તથા વિધાનસભાના વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ સાંસદો સહિત 35 લોકોની ટીમની પણ તૈયારી કરવામાં આવી છે, જે વિધાનસભા વિસ્તારમાં રહેલી કોંગ્રેસની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે મળી 15 ફેબ્રુઆરી સુધીમાં નોટબંધીનો વિરોધ કરશે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપને લઈને વિવાદમાં રહેતી ભુજ નગરપાલિકા વધુ એકવાર વિવાદમાં આવી છે. નગરપાલિકા હસ્તકના ટાઉન હોલમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. વિપક્ષી નેતાના આક્ષેપ છે કે ટાઉન હોલમાં કાર્પેટ, સાઉન્ડ સિસ્ટમ, ખુરશી, એસી, પંખા સહિત વસ્તુઓ હલકી ગુણવત્તાવાળી વપરાય છે. ભુજ નગરપાલિકા દ્વારા રંગમંચ સમિતિ દ્વારા આપવામાં આવેલા એક પણ સુઝાવ ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. તો બીજી તરફ 1 વર્ષના સમયગાળા દરમિયાન ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક પણ વખત રંગમંચ સમિતિ સાથે બેઠક પણ નથી કરાઈ. હજુ સુધી ટાઉન હોલ રિનોવેશન કામ પૂરું થયું નથી, તેમ છતાં ભુજ નગરપાલિકા દ્વારા 1.72 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. 3 સીટો નક્કી કરવામાં આવી હતી અને 3 સીટ રંગમંચના જે સમિતિ બનાવી હતી એને બતાવવામાં આવી હતી કે આ 3માંથી 1 સીટ તમે પસંદ કરો. આ ખુરશીઓ તમે જઈને જોશો તો એટલી તકલાદી હાલતમાં છે. એક નાના સ્ક્રૂ ઉપર
આ ખુરશી ટકેલી છે. એક ખુરશી ઉપર બેસશો તો પાછળના ખુરશીવાળાને કંઈ દેખાશે નહીં. આવી સિચ્યુએશન નગરપાલિકાના ટાઉન હોલની અંદર કરવામાં આવી છે. સાઉન્ડ સિસ્ટમ હજી સુધી કાર્યરત થઈ છે કે નહીં એની પણ ખબર નથી, કારણ કે હું ગઈકાલ સુધી ગયો તો ત્યાં સુધી નથી થઈ. નગરપાલિકાની બોડી સાથે રંગમંચ કમિટી સાથે રહેલી છે. નગરપાલિકાના ટાઉન હોલના ડેવલપરમાં એ લોકોના માર્ગદર્શન પ્રમાણે અને એ લોકો સૂચન પ્રમાણે કામ કરવામાં આવ્યું છે. રંગમંચ કમિટી માટે એક ભુજમાં એક સારો હોલ મળશે અને આ લોકોને કલાકારોને પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે એક સારો મોકો મળશે અને સારી જગ્યા મળશે. એક તરફ ભાજપ સરકાર નોટબંધી કરીને લોકોને કેશલેસ સિસ્ટમ તરફ આગળ વધારી રહી છે, તો બીજી બાજુ ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો એકબીજાને છેતરી રહ્યા હોવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં આવી ટેકનિક દ્વારા છેતરપિંડી કરતો યુવક ઝડપાયો છે. નેશનલ બેંકમાં નોકરી કરતો સુદર્શન કૌશિક નામનો વ્યક્તિ સાથે નિકેતનસિંહ રાઠોડ નામનો યુવક રહેતો હતો. આ બંને વિદ્યાર્થી એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા, જેમાંથી નિકેતનસિંહ નામના યુવકે તેમના મિત્રના ખાતામાંથી 8,000 રૂપિયા ઉપાડી લીધા હતા, જેને લઈને પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે નિકેતનસિંહ રાઠોડને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે. તે સુદર્શનભાઈ કૌશિક જે પંજાબ નેશનલ બેંકના એમ્પ્લોય છે, જેઓનો કોઈ વોલેટ ચોરી કરી ગયેલ હોય અને જેના એટીએમ કાર્ડમાંથી પેટીએમ એપ્લિકેશન મારફતે પોતાના એકાઉન્ટમાંથી 8,000 રૂપિયા ટ્રાન્સફર થઈ જતા અત્રે જાણ કરવામાં આવે, જેમાં તુરંત જ ટેકનિકલ સેલ દ્વારા માહિતી મેળવવામાં આવેલ કે પેટીએમમાંથી કઈ વ્યક્તિએ આ પૈસા ટ્રાન્સફર કરેલ છે. જેમાં રાઠોડ નિકેતનસિંહનું નામ ખુલતા તુરંત જ તેઓને લાવી તેઓને પૂછપરછ કરતા જણાવેલું છે કે તેઓએ પોતાનું એટીએમ ડેબિટ કાર્ડ જે પેટીએમમાં નાખી અને તેમાંથી 8,000 રૂપિયા પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. 1 કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ છેતરપિંડી કોલસાના વેપારી સાથે થઈ હતી, જેમાં બેંકમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા અને ઓટીપી નંબર લેવા માટે મોબાઈલને બંધ કરી દેવાયો હતો. આણંદ શહેરના સીબી પટેલ કોલેજ પાસે આવેલા ભોલાનાથ ફટાકડા ભંડારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ આગ એટલી ભયંકર હતી કે જેને પગલે આજુબાજુની 3 દુકાનો સહિત વાહનોને પણ ઝપેટમાં લઈ લીધી. ગોડાઉનમાં એકાએક લાગેલી આગના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું, તો અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને હાલ પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો ગોડાઉનમાં લાગેલી આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન પણ સેવામાં આવી રહ્યું છે. ગોડાઉનમાં લાગેલી આગના સમાચાર સ્થાનિક પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગને થતા પોલીસ કાફલા સહિત ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનોને મોટી સફળતા મળી. એક કેઝ્યુઅલિટી થઈ છે અને બીજાને કરમસદ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. આની કન્ડિશન ગંભીર છે. આપને અહીંયા એક્સિડેન્ટલ ડેથનું એડીનો ગુનો દાખલ કરીને આગળ એમાં તપાસ થશે અને શું કારણ અને બનાવ બન્યો છે એમાં એફએસએલ જીઈબી ને પણ જાણ કરવામાં આવ્યો છે. એ પણ અહીંયા પહોંચી રહી છે. એફએસએલ આપની વિગતવાર રિપોર્ટ આપશે, જીઈબી વાળા રિપોર્ટ આપશે કે બનાવનું ખરેખર કારણ શું છે. જિલ્લા પંચાયતોના પ્રમુખોની બનેલી રાજ્ય પંચાયત પરિષદની આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લા પંચાયતો હસ્તકના કામો સરકાર હસ્તક લઈ લીધા છે, જેના કારણે ગ્રાન્ટ પણ હવે ઘટી ગઈ હોવાનો જિલ્લા પંચાયતોનો આક્ષેપ છે. જે અંતર્ગત આજની બેઠક પહેલા રાજ્યના પંચાયત મંત્રી જયંતિ ખવાડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજની પંચાયત પરિષદમાં 8 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા પંચાયત પરિષદ સાથે કોઈ બેઠક સુદ્ધા યોજી ન હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર છે. એક સમયે ગાંધીનગરની એક જ વિધાનસભા બેઠક હતી, પણ આજે ગાંધીનગર શહેરમાં 2 વિધાનસભા બેઠક છે. હાલ ગાંધીનગર ઉત્તરની વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય ભાજપના અશોકભાઈ પટેલ છે. આમ તો ગાંધીનગર વિધાનસભા બેઠક ઉપર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, પરંતુ વર્ષ 2012માં નરેન્દ્ર મોદી વેવમાં આ બેઠક ભાજપના ફાળે આવી. એક ધારાસભ્ય તરીકે અશોક પટેલે છેલ્લા 4 વર્ષમાં કેવી કામગીરી કરી છે તે તપાસીએ એમએલએનું રિપોર્ટ કાર્ડમાં.
અશોક રણછોડભાઈ પટેલ, પક્ષ ભાજપ, વિધાનસભા બેઠક ગાંધીનગર ઉત્તર, વર્ષ 55 વર્ષ, અભ્યાસ બીકોમ, વ્યવસાય વેપાર અને ખેતી, વર્ષ 2012 પ્રમાણે કુલ જાહેર કરેલ મિલકત ₹2,12,12,00,000. અશોકભાઈ મૂળે ગાંધીનગરના કોલવડા ગામના વતની છે અને ભાજપની સાથે લાંબો સમયથી સંકળાયેલા છે. હાલમાં અશોકભાઈ ગાંધીનગર સહકારી બેંકમાં ચેરમેન તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2012માં અશોકભાઈ કોંગ્રેસના સુરેશ પટેલને 4,225 મતોથી હરાવી વિજયી બન્યા છે. વર્ષ 2012માં ભાજપના અશોકભાઈ પટેલને કુલ 73,551 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલને 69,326 મતો મળ્યા હતા. ગાંધીનગર એ સરકારી કર્મચારીઓનું નગર છે. વર્ષ 2012ની ચૂંટણી સમયે અશોકભાઈએ સ્થાનિક નાગરિકોને આપ્યા હતા આ ચૂંટણી વચનો. ગાંધીનગર ઉત્તરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ઊભી કરવી, ગાંધીનગર શહેરના સેક્ટરના આંતરિક રસ્તાઓ સુધારવા, ગ્રામ્ય વિસ્તારમાં બસ સ્ટેન્ડનું નિર્માણ કરવું, ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરની યોજના પૂરી કરવી. આ ચૂંટણી વચનો પૈકી કેટલાક વચનો અશોકભાઈએ પૂર્ણ કર્યા છે અને શું છે દરેક વચનની સ્થિતિ જાણીએ અશોકભાઈ પાસેથી. લોકોની સુખાકારી માટે જે વચનો આપ્યા હતા એમાંથી 100% વચનો મેં પૂરા કર્યા છે. મેઇન કનેક્ટિવિટી ગટર સાથે લોકોને જે ગંદકી ના થાય એના માટેની ગટર લાઈનો હોય, રોડ રસ્તા હોય, મેઇન લાઇટનો પ્રશ્ન હોય ક્યાંક ક્યાંક, આ બધું જ લગભગ પૂર્ણતાને આરે છે. કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં લોકોને જે જવાના રસ્તા ઇન્ટિરિયર એ પણ આપણે પૂરા કર્યા છે. સ્થાનિક વિકાસ માટે આ છે ધારાસભ્ય અશોક પટેલનો દાવો. ધારાસભ્યના સ્થાનિક વિકાસ બાબતે મસ્ત મોટા દાવા સામે શું કહેવું છે તેમના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી ઉમેદવારનું. ગાંધીનગરના ઉત્તરના લાગવર્ગનું એક પણ કામ એમના થકી થયું હોય અને ભાજપ થકી થયું એવું મને લાગતું નથી. વિકાસના બદલે અધોગતિએ ગયું છે. દાખલા તરીકે પ્રાથમિક શાળાઓ હોય તો એ બંધ કરીને એનું પ્રાઇવેટીકરણ કર્યું. પીએચસી સેન્ટરો જો કોઈ ચાલુ કર્યા નહીં જે વર્ષો જૂના હતા. બાગ બગીચાઓ ઉજ્જડ પડ્યા છે જે એમને વચનોમાં આપ્યા હતા કે બાગ બગીચા સારો કરીશું, લગ્નવાડીઓ કરીશું, એમાંનું કશું થયું નથી. એમને એક પણ કામ સારું એવું કંઈક કર્યું હોય તો આપણે એમને માર્ક આવે, બાકી માર્ક તો એ કંઈ અપાય જ નહીં. સ્થાનિક વિકાસ બાબતે અશોકભાઈ મોટા દાવા કર્યા છે તો વિરોધ પક્ષે દાવાને ધળમૂળથી ખારીજ કર્યા છે. પણ એ હકીકત છે કે સ્થાનિક સ્તરે વિકાસ બાબતે હજી ઘણું કરવાનું બાકી છે. ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગર ઉત્તરના મતદારો પોતે અશોકભાઈના વિકાસ કાર્યોથી કેટલા લાભાન્વિત છે. જો એક તો અશોકભાઈ પટેલ છે ને પોતે એક એજ્યુકેટેડ પર્સન છે, એટલે એજ્યુકેટેડ પર્સન હોવાના નાતે એ દરેક જનતાની પ્રોબ્લેમ શું છે એને બરાબર સારી રીતે જાણે. મને પરિચય છે ને ત્યાં સુધી અને મેં જાણ્યું છે ત્યાં સુધી એક જીવંત લોકનેતા તરીકે કાર્ય કર્યું છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને જરૂર પડી હશે કોઈ પણ કાર્યની અને એક ફોન થયો હશે તો એ રૂબરૂ પોતે ત્યાં હાજર થાય છે અને એનું સોલ્યુશન લાવે છે. જો મારે પર્સનલી એમને માર્ક્સ આપવાના હોય તો હું 10માંથી 8 માર્ક્સ એમને ઇઝીલી આપી દઉં. ગાંધીનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સરકાર અને ધારાસભ્ય તરીકે અશોકભાઈએ મતદારોને વચનો આપ્યા છે, પણ પોતાના મતક્ષેત્રને સ્માર્ટ સિટી બનાવવાની કામગીરીની ઝડપ નાગરિકોને ઓછી જણાય છે. ઘણા બધા કામગીરીમાં કરી છે, ઘણી બધી બાકી છે અને હજી ઘણું બધું સ્માર્ટ સિટીમાં એનો ઉપયોગ કરવાનો એનો બાકી છે હજુ. એટલે આમ જોવા તો ઘણું બધું બાકી છે કામગીરી. એમને 7 માર્ક આપશે. ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી તેના વિકાસમાં રાજ્ય સરકાર પણ પ્રવૃત્ત રહે છે, એટલે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતક્ષેત્રને તેનો ફાયદો મળે છે, જેના કારણે અશોકભાઈની વિકાસ કામગીરીને પણ ટેકો મળે છે. અશોકભાઈને અમારા અહીંના જે લોકલ કામમાં અમુક વાર જરૂર પડી હોય પણ બહુ ખાસ એમનો સંપર્ક થયો નથી.
અને બાકી બીજું ગાંધીનગરમાં એટલું બધું તો કંઈ નહીં, પણ અમારા કોઈ પણ જરૂરિયાતમાં ખરે ગાંધીનગર ઓલરેડી પાટનગર છે અને એના બધા કામ ઓલરેડી સારા અધિકારી દ્વારા આપોઆપ થતા હોય છે, તો એમાં એમનો કોઈ ખાસ રોલ ધ્યાનમાં આવતો નથી. હું એમને મારા તરફથી 10માંથી 5 માર્ક સુધી આપું છું. અશોકભાઈએ પોતાના મતક્ષેત્ર પૈકીનું ઉનાવા ગામ દત્તક લીધું છે. ઉનાવા ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર આવેલું છે અને દત્તક ગામમાં પ્રાથમિક સુવિધા, આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે અશોકભાઈએ પ્રયત્નો કર્યા છે. બીજા ગામ કરતાં અમારું ગામ ઘણું બધું આગળ નીકળી ગયું છે. ગામમાં જુઓ, સારા એવા રોડ રસ્તાઓ સરસ થઈ ગયા છે. ગામની ભૂગર્ભ ગટરો બી સારી થઈ ગઈ છે. કામ બી ચાલુ છે હજી. ગામમાં પેવર બ્લોકનું કામ બી સારા પ્રમાણમાં થઈ ગયું છે અને હજુ ઘણો બધો વિકાસ ચાલુ જ છે. ગામમાં સારું એવું પોલીસ સ્ટેશન થઈ ગયું છે. બીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બની ગયા છે. હાલ કામકાજ ચાલુ જ છે. 10માંથી સાહેબ હું 9 માર્ક આપું છું એમને. બહુ કામ સારું છે. સ્થાનિક સ્તરે વિકાસ સાધવા માટે સરકાર દ્વારા ફળવાતી ધારાસભ્ય ગ્રાન્ટનો અશોકભાઈ પૂરતો ઉપયોગ કરવામાં સક્રિય હોય તેવું જણાતું નથી. ધારાસભ્ય ગ્રાન્ટની વાત કરીએ તો અશોકભાઈ વર્ષ 2013-14માં પૂરેપૂરો ઉપયોગ સ્થાનિક વિકાસ માટે કર્યો છે. વર્ષ 2014-15ની વાત કરીએ તો 1 કરોડની ગ્રાન્ટ સામે અશોકભાઈએ ₹90 લાખ વાપર્યા છે, તો ₹10 લાખ ગ્રાન્ટ સરકારમાં પરત ફરી છે. તો વર્ષ 2015-16માં ₹1 કરોડની ગ્રાન્ટ સામે ₹50 લાખનો ઉપયોગ થયો છે, જ્યારે બાકીના ₹50 લાખ વિકાસ કાર્યોની રાહ જોઈએ વણ વપરાય રહ્યા, જેના કારણે પ્રજાહિતના કાર્યો થયા નહીં. અશોકભાઈએ પોતાના મતક્ષેત્રમાં શહેરી વિકાસમાં સક્રિયતાથી રસ લીધો છે, પણ ગ્રામીણ વિસ્તારમાં દત્તક ગામ સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિત અનેક પ્રશ્નો છે. શહેરી વિસ્તારમાં સ્થાનિકો અશોકભાઈની કામગીરીથી સંતુષ્ટ જોવા મળે છે. સ્થાનિક સ્તરે મતદારોએ અશોકભાઈને એક ધારાસભ્ય તરીકે 10માંથી 6 માર્ક્સ આપે છે. અશોકભાઈએ શહેરી વિસ્તારમાં નાગરિકોને સંતોષ થાય તેવી ધારાસભ્ય તરીકેની કામગીરી કરી છે, પણ ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ વાપરવામાં અશોકભાઈ ઊણા ઉતર્યા છે. ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે પણ સરકાર અને તેમના પ્રયાસો ટૂંકા સાબિત થયા છે. ત્યારે અશોકભાઈ માટે ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો પડકારરૂપ બની શકે તેમ છે. ગાંધીનગરથી હિતલ પારીખ સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.